વેલકમ ટુ શામિલ એજ્યુકેશન. જો દિવાલમાં એક મોટું કાણું હોય તો તમે એક હાથીને ફ્રીજમાં કેવી રીતે મૂકશો? બહુ સિમ્પલ છે. ફ્રીજનું બારણું ખોલો, હાથીની અંદર મૂકો અને બારણું બંધ કરી દો. દિવાલના કાણા સાથે એને કોઈ લેવા દેવા નથી. સારું, તો હવે એ જણાવો કે જીરાફને ફ્રીજમાં કેવી રીતે મૂકશો? તો આનો જવાબ છે કે ફ્રીજનું બારણું ખોલો, પહેલા હાથીને બહાર કાઢો, પછી જીરાફને અંદર મૂકો અને બારણું બંધ કરો. જંગલના રાજા સિંહે એક મોટી બર્થડે પાર્ટી રાખી. જંગલના બધા જ પશુ પક્ષીઓ આવ્યા, પણ એક પ્રાણી ના આવ્યું. બોલો, કોણ ના આવ્યું? વિચારો જરા. તો આનો જવાબ છે જીરાફ, કારણ કે તે હજી ફ્રીજમાં જ બંધ છે. એક કીડી નદી કિનારે બેઠી બેઠી પાણીમાં પગ બોલીને હલાવતી હતી. કોઈએ પૂછ્યું, અહીં શું કરે છે? તો કીડીએ શું જવાબ આપ્યો છે? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. તો કીડીએ કહ્યું, હાથીભાઈ નાવા પડ્યા છે, હું એમને લંગડી નાખીને પાડવાની ટ્રાય કરું છું. એવો કયો ડ્રાઈવર છે જેને કોઈ લાયસન્સની જરૂર જ નથી પડતી અને પોલીસ પણ એને ક્યારેય પકડતી નથી? તો આનો જવાબ છે સ્ક્રૂ ડ્રાઈવર. જો 2 + 2 એટલે કે 2 અને 2 5 થાય તો તમે એને શું કહેશો? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. તો આનો જવાબ થશે કે એને ખોટો હિસાબ કહેવાય. એક હાથી પાણીમાં પડી ગયો, હવે તે બહાર કેવી રીતે આવશે? વિચારો જરા. તો આનો જવાબ છે કે ભીનો થઈને બહાર આવશે. રામુએ રસ્તા પર પડેલા સોનાના સિક્કા ભરેલા થેલાને લાત મારીને આગળ વધી ગયો, પણ એ થેલો લીધો નહીં. કેમ? તો આનો જવાબ છે કારણ કે રામુ સપનું જોઈ રહ્યો હતો અને સપનામાં લાત મારીને એ જાગી ગયો. બકુ બજારમાં ગયો અને લાઈટ વગરનો નવો નક્કોર મોબાઈલ ખરીદી લાવ્યો, તો પણ એ ખૂબ ખુશ હતો. કેમ? તો આનો જવાબ છે કારણ કે એણે ટોર્ચ નહોતી ખરીદી, મોબાઈલ ખરીદ્યો હતો. જો એક મોટો કાળો પથ્થર લાલ સમુદ્રમાં નાખવામાં આવે તો શું થાય? વિચારો જરા. વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો.
તો આનો જવાબ થશે પથ્થર ડૂબી જાય અને ભીનો થઈ જાય. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.